બધી દાદાગીરી કરીને ગમે ના થાંભલા નાખી જાય, કોઈ વળતર નહીં, નહીં પૂછવાનું. આપણા બાપ દાદાનું ખેતર 10 પેઢી હાંચવીને આપણે બેઠા હોય અને આપણા ખેતરમાં ઉભા ઉભા થાંભલો નાખીને વયા જાય, અને ઈ થાંભલામાંથી પેઢીઓની પેઢીઓ ઈ કંપની કરોડો રૂપિયા કમાઈને આપણને શું મળે? તો કે સાયો. થાંભલાનો કેવો હોય? ઈ થાંભલામાંથી વર્ષો સુધી પૈસા કમાય, ખેડૂતને કાંઈ મળતું નથી, અને ભાડે પોલીસ લઈ આવીને દાદાગીરી કરીને નાખી જાય છે. ઘણા મુદ્દા તમને લખીને આપ્યા છે, પણ હવે હાવણો મારો ભાઈ આમાં બોલે મેળ નથી પડે એમ લખું બહુ સાફ કરો વહેલી તકે. પણ હું તમને વટ સાથે કહું છું કે 2-5 મારી જેવા જુવાનિયા વધ્યા છે, દુનિયાની કોઈ તાકાતથી ડરે એવા નથી, ખાલી તમારા આશીર્વાદની જરૂર છે. અમારી ઉપર બધોય જુલમ કરી લીધો, પણ ગમે એવા જુલમ સામે ટકીને અમે ઉભા છીએ. તમારા ખીલે કૂદકા મારીએ છીએ, ખીલો નીકળી ન જાય એની જવાબદારી અજાબ ગામ સંભાળે એવી મારી તો લાગે. એને બતાવવા ન થાય. હવે 2 પકડ્યા છે ને તો કદાચ નહીં વાંધો આવે, નકર મારે વિસાવદર વિધાનસભા ચૂંટણી વખતે આ બહુ તકલીફ થતી. એક જણો ત્યાં થાંભલે બેઠો હોય, એક અહીં બેઠો હોય, 2 ફોન ઉપર ચાલુ હોય, જેવો માઇક બદલો ને કાંઈક લગાડે. આ ધંધા શું કરો છો? ગામને કામમાં આવે એવું કઈક કામ કરો. ભગવાને તમને બળ આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, તો એનો ઉપયોગ સમાજના ભલા માટે કરો. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જુઓ તેવો ખાસ આગ્રહ કરું છું, કારણ કે ગોપાલ ઇટાલિયાનું અત્યારે જે આ ભાષણ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા અલગ અલગ વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે. તો ગોપાલ ઇટાલિયા કેશોદ તાલુકાના અજાબ ગામે પહોંચ્યા, ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા અને ગોપાલ ઇટાલિયાની વાત સાંભળવા માટે, ગોપાલ ઇટાલિયાનું ભાષણ સાંભળવા માટે પહોંચી ગયા. મિત્રો, ત્યાં જે બન્યું છે તે ખરેખર એક અલગ જ ઘટના બની છે. તો ગોપાલ ઇટાલિયાએ તે ઘટનાને લઈને શું કહ્યું છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે. તો આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરો, અને જો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને શેર કરવાનું, લાઇક કરવાનું ના ભૂલશો. મિત્રો, આ વિડીયોમાં તમને ગોપાલ ઇટાલિયાનું ભાષણ કેવું લાગ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. જનતા મહાન છે. જનતાનો આત્મા જે દિવસે જાગે ને તે દિવસે હારા હારા ધોવાઈ જાય. હું તમને એક દાખલો સમજાવું કે ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો 2017માં વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે એક લેટર લખ્યો કે ગોપાલ ઇટાલિયા આખા વિધાનસભાના બિલ્ડિંગના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે, પ્રતિબંધ. 2017, 18, 19, 20, 22, 25 સુધી મારી ઉપર પ્રતિબંધ. મેઇન ગેટેથી મને અંદર ન જવા દે. પોલીસ હોય, મને કોમ્પ્યુટરમાં મારું નામ નાખે એટલે લાલ અક્ષરે દેખાય કે આ નથી દાવા દેવાનું. પણ અમારા વિસાવદરના, ભેસાણના, જુનાગઢ તાલુકાના ખેડૂતોએ, તમામ સમાજના આગેવાનોએ ધડાધડ હાવણો દબાયો. અને પછી હું વિધાનસભામાં ગયો ને તો ઓલા કંસની જેલના તાળા કેમ આપમેળે ખુલી જાય, આપમેળે ડેલા ખુલી ગયા. આવો કેમેરાની લાઈનો, 100-150 પત્રકાર મિત્રો, કેમેરાઓ, પોલીસ, પ્રોટોકોલ, અને વિધાનસભાના ઠેઠ અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી પગથિયા ચડ્યો, ફૂલડા ઉડતા હતા. અને એવું ભવ્ય સ્વાગત, 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને કે તમારું ગોપાલભાઈ વિધાનસભામાં સ્વાગત છે. મેં કીધું અમારું નહીં, એ અમારા ખેડૂતોએ બટન દાબ્યું ને એનું. અમને તો ક્યાં તમે આવવા દેવા માંગતા હતા. તમારી પેનમાં એટલી તાકાત છે, ભાજપની પેનમાં, કે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકો અને 10 વર્ષ વિધાનસભા ન આવી શકે. પણ પબ્લિકના હાથમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણથી તાકાત મૂકી છે, જેનું બટન દબાવે ને ધારે પગથિયે પહોંચી શકે. તમારી પેનની તાકાત ઓછી છે, પબ્લિકના મતની તાકાત છે. અને એટલે હું તમને પબ્લિકના મતની તાકાત શું છે એ કહું છું કે જનતા મત આપીને સરકાર બનાવે તો એ સરકાર જનતા માટે કામ કરે, અને દમદાટીથી બનેલી સરકાર હોય તો એ દબાવા કરે. તમે આખા ગુજરાતમાં જોશો, આ વિસ્તારમાં જોશો તો ગામડે ગામડે ભાજપે માથાભારે માણસો તૈયાર કર્યા છે. એ ભાજપમાં જોડાણેલા હોય, 12 માસ ભાજપનું કામ કર્યા કરે, સરકારી યોજનામાંથી પૈસા કમાય, સરકારી કોન્ટ્રાક્ટમાંથી કમાય. આમ ધંધો બંધો ઓછો હોય, કમાણી એની ભાજપમાંથી, સરકારી ઓફિસમાંથી હોય. અને સરકારની સબસિડી વાળું તગારું હોય ને તો એ પહેલા એના ઘરે આવે, આપણા ઘરે કોઈ દી ન આવે. ગમે એવી સરકારી યોજના હોય એટલે પહેલી એના ઘરે જાય, વધે તો આપણા ભાગમાં આવે, નકર વાહર. આ વાત સાચી છે કે ખોટી? અને ગામો ગામી માણસો શું કરે, એનો ધંધો શું હોય? ગામ ઉપર ધાક ઉભી કરે. આપણે ઝંડો મારી આપણા ડેલાની આજુબાજુ, ખડકી બાજુ આમ આદમી, કેમ ભાઈ ઝંડો મારો, જોજો પછી તારું નળનું કનેક્શન કપાઈ જાય, તારું છાપરું બહાર છે, ગૌચરમાં દબાણ છે, 2 ફૂટ ઓટલો બહાર છે, બધું બહાર છે. તમે થોડાક માપ માર્યો તો સારી વાત છે. આવું કરે છે કે નથી કરતા? ગામને દબાવવાનું કામ કરે. ગામો ગામ એને એવા માણસો ઉભા કર્યા છે.
સત્તામાં આવે તો માણસ વિવેકી બનવો જોઈએ, વિનમ્ર બનવો જોઈએ, લોકોને આમ નમીને ઝૂકીને વાત કરવો જોઈએ. એના બદલે આ તો આમ હામા થાય છે. અને એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે એક વિકલ્પ મળ્યો છે રાજનીતિને, આખા ગુજરાતની રાજનીતિને એક વિકલ્પ મળ્યો છે અને એ વિકલ્પને મજબૂત બનાવવાનું કામ જનતાએ કરવું પડશે. આ અમે, હું ને આ પ્રવીણભાઈ રામ ને અમે બધા, ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, આ અમે બધા મહેનત કરીએ છીએ. અમારી ઉપર એફઆઈઆરો થાય અને એમાંય અમને કાંઈ થઈ નથી જવાનું. એ તો એની પ્રોસેસ છે, 2 મહિના રાખે ને કાઢે ને રાખે ને કાઢે, એ તો ફ્રીજ જેવું થઈ ગયું છે. એમાં કાંઈ ઉપાધિ નથી. સવાલ એ છે કે લોકો માટે જે છોકરાઓ બોલે છે એ છોકરાઓના હાથ મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ, એ નિર્ણય જનતાએ લેવાનો છે. તમારે ઈ નિર્ણય લેવાનો છે કે આ પ્રવીણ રામ કે ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ. અને આ લોકો બોલનારા નહીં હોય તો જનતાની વાત કોણ સાંભળશે? ગામડે ગામડે તમે જુઓ, સમસ્યાઓનો ઢગલો છે પણ સાંભળનારો કોઈ નથી. નાનામાં નાના પ્રશ્ન માટે આપણે કેટલું કગરવું પડે છે. એક નહીં જેવો આવકનો દાખલો, આમ આવક હોય નહીં કાંઈ, ખાલી દાખલો જ હોય, તોય તે કેટલા, અને ધારો 1.5 લાખનો આવકનો દાખલો કાઢી દીધો ના, ઉમિયા પાન પાર્લરમાં આપણે એમ કે આને ગીરવે મૂક્યો તો આપણને એક માવો નો આપે. 1.5 લાખનો દાખલો ગીરવે મૂકો તો માવો નો આપે કોઈ રિક્ષામાં નો બેહવા દે, ભાડું નથી, આ 1.5 લાખનો આવકનો દાખલો રાખ. તોય કેટલા ધક્કા ખાવા પડે. મામલતદાર ઓફિસે ધક્કા, કાલ આવજો ને સાહેબ હાજર નથી, નહીં થાય ને થાય કરી લેજે જા. સર્વર તો 12 માસ ડાઉન હોય, રૂપિયા આપો તો સર્વર દોડવા માંડે. આ પરિસ્થિતિ ન બદલવી જોઈએ. ટેકનોલોજી આવી ગઈ છે, એઆઈ આવી ગયું છે. આવા નાના એવા ગામમાં અનેક જુવાનિયા એઆઈ વાપરતા છે. આ મોબાઈલ પડકે રાખીને બોલે, ગોપાલભાઈ બોલે એ સાચું છે ખોટું, એટલે ઓલો જવાબ આપે નાના રેડી છે, ભણેલો માણસ. એઆઈ આવી ગયું અને ઈ એઆઈ નો, ટેકનોલોજીનો બધાનો ઉપયોગ ભાજપ પોતાના માટે કરે છે પણ જનતા માટે નથી કરતા. સમજો તમે મારી વાત કે ભાજપનો સભ્ય બનવું હોય તો એક મિસ કોલ મારો સભ્ય બનાવી દે. ઘરે બેઠા બેઠા, હુતા હુતા, વાડીએ બેઠા બેઠા, પાણી વાળતા વાળતા મિસ કોલ થી સભ્ય બની શકો. પણ ઈનો ઈ મિસ કોલ મારો ઘરે એક દાખલો આપી જાય તલાટી. ભાજપમાં જવાના રસ્તા છે ઘણા, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, મિસ કોલ છે. પબ્લિકને સરકારની જરૂર પડે તો ધક્કા ખાવાના, ફોર્મ ભરવાના, ઝેરોક્સો કઢાવવાની, સિક્કા મરાવવાના, આ બારીએ જાઓ, ઓલી બારીએ જાઓ. તમે બધાએ મને જવાબ આપો કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? પણ એ કોણ બદલશે? પબ્લિક બદલી શકે. અમે તો શું કરી શકીએ? અમે નાના માણસો છીએ, રાજનીતિમાં સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમને પીડા થઈ, અમને અંદરથી બળતરા થઈ, અમને અંદરથી વેદના થઈ, તો અમે રાજનીતિમાં આવ્યા. અને અહીં આવીને અમે ગાળ્યું સિવાય કઈ બીજું ખાઈ નથી ગયા. ભાજપ વાળાની ગાળ્યો ખાધી, પોલીસના ધોકા ખાધા. બીજું તમે હું એવું ખાઈ ગયા છે કે ભાજપ વાળા અમારો વિરોધ કરે છે? પણ તમારા ભરોસે અમે તમારા ખીલે કૂદકા મારીએ એટલે ને, ખોટી ક્યાં વાત કરવી. પબ્લિકના ભરોસે હાલે છે અમારું. અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના લોકોએ આશીર્વાદ આપ્યા તો આખા ગુજરાતને કેવી મજા આવી. કયો છે બધા? મજા આવી કે ન આવી? જનતા જેને ચૂંટે ને ઈ માણસ જીતે ને તો આખા ગુજરાતને મજા થાય. ભાજપ વાળા ગમે એ ચૂંટણી જીતે, ગામમાં કોઈ દાંતય આવતા નથી હારા. હું જીત્યો તો એની ઉજવણી 1 વર્ષથી ગુજરાતના ગામડે ગામડે માણા ગમે ના ગલ્લે બેઠો હોય તો એ વિસાવદર, ભેસાણની વાત હાલતી હોય. સાચી વાત છે ખોટી? એને જનતાએ ચૂંટાવ્યા કહેવાય. અને આ લોકો શું કરે છે? ધાક ધમકી, દાદાગીરી, પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ગામના ગુંડા, માથાભારે માણસો, સમાજના આગેવાનો, એ બધાનો ઉપયોગ કરીને જીતી જાય. એટલે જીતે પછી એ એક જ ખુશ હોય, ગામ ખુશ ન હોય. એટલે હું તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યો છું કે તમે બધા જો મેં આશીર્વાદ આપશો તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઘણું સારું કામ કરી શકશે. આ વખતે તો રાજકોટ, સુરત, અમદાવાદમાં બહુ સરસ માહોલ છે, હજરબમ માહોલ છે. આ વખતે કંઈક નવા જૂની થાય એવું ચારે બાજુથી વાવડ આવે છે. એંધાણ હારા છે, એંધાણ બહુ હારા છે. અને આને તે હું બુદ્ધિ બુજી છે કે ધંધા જે કરે છે ને એમાં જોતા અમને 5 મત ઓછા મળતા હોય ને 5 વધી જાય છે આવા ધંધા કરે. હવે અમારી સભા થવાની ના ઝંડા બાંધી ગયા. હું હારા લાગતા છે આમાં? તમે ધારક ન બાંધ્યો હોય તો હું એનું લુહાઈ જવાનું છે, અને બાંધ્યો તો અમે ક્યાં અમને હાર્ટ એટેક આવી જવાનો ઝંડા જોઈ.
અને બહુ એવા હોય, અહીંયા બાંધી જાઓ, ભલે ને રહી અમારી વાહે, તમે થૂકવી નહીં તમારા ઝંડા ઉપર. કઈક માનવતાની રીત હોય, રાજનીતિમાં કઈક લેવલ હોવું જોઈએ. આવી હું ઊંસાતુસી કરવાની? તમારે અમારી હારે હરીફાઈ કરવી હોય તો કામથી હરીફાઈ કરો. કે ગોપાલભાઈ શાળાની, દવાખાનાની, ખેડૂતોની વાત કરે છે તો અમે એવી કરશું. હવે હમણાં ઓલા જગદીશ પંચકરમાં આવ્યા, અમારે ભેસાણમાં આવ્યા, અને એને ન્યા હું વાત કરી ખબર છે? ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા 2 દિવસ પહેલા, અને ભેસાણમાં માઇકમાં ભાષણ કર્યું કે મારા ખેડૂતો ભેસાણના, તમે કે પશ્ચિમ બંગાળની હાલત જુઓ, કેરળની હાલત જુઓ. મેં કીધું મૂકો બસો, હાલો રૂબરૂ જઈને જોઈએ. તમારે બસો મૂકવી નથી. મેં એમ નહોતું કીધું કે ગાંધીનગરમાં સરકારની હાલત જુઓ. મેં બસો મૂકી, આખા વિસાવદર ભેસાણના લોકોને કીધું કે બેહો બસમાં, ત્યાં રૂબરૂ આવીને જોવો. તમારે અમને કેરળની હાલત બતાવી હોય મૂકો બસો. જેને જેને ફરવા જવું હશે ફરી આવશે, હાલત જોતા આવશે, પછી કે આવીને કે શું હાલત છે. તમારે અહીંયા આવીને ભેસાણમાં આવીને કેરળની વાતો, કઈ ચૂંટણી છે, કયું ગામ છે, શું મુદ્દો છે, ભાજપના પ્રદેશ પ્રમુખને ખબર નથી ને હાલી નીકળ્યા વિકાસ કરવા. આ ચૂંટણી તાલુકા પંચાયતની છે, જિલ્લા પંચાયતની છે, આમાં કેરળ ક્યાં આવ્યું? અને અહીંથી કદાચ 4 વ્હીલ લઈને જાવ કઈ દિશામાં જવાનું કેરળ હતું? નહીં લેના નહીં દેના, ધડ માથા વગરની વાતો કરનારા લોકો દર ચૂંટણી આવે છે. અત્યારે રાજકારણનો સૌથી ખરાબમાં ખરાબ સમય હાલે છે કે કયો માણસ ક્યારે વંડિયું ઠેકી જાય ને એનું કઈ નક્કી નથી થતું. એટલો ખરાબ સમય રાજનીતિનો હાલે છે ને, અમારા જેવા સાચા માણસો એ ટકવું મુશ્કેલ છે. એ પરિસ્થિતિની વચ્ચે હમણાં મારા ઘરે પોલીસ મોકલ્યા. મારા મમ્મી સુરત રહે છે, એકલા રહે, મારા બાપા તો છે નહીં. નેતા હું બન્યો છું, રાજનીતિમાં હું છું. બાંધવું હોય તો મારી હારે બાંધવાનું છે, મારા ઘરે નથી કોઈએ બાંધવાનું. મારા ઘરે પોલીસ મોકલી ભાજપ વાળા. ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ક્યારે ઘરે? ભાઈ મને પૂછ ને, હું તને આખું એડ્રેસ મોકલું, ગૂગલ લોકેશન આવી જાય. તારામાં કેટલું પાણી અમે જોઈ લઈએ. રાજનીતિનો એટલો ખરાબ સમય હાલે છે કે સારો માણસ રાજનીતિમાં આવતા 100 વખત વિચારે ને, એટલો ખરાબ પીરિયડ હાલે છે. અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે તમને એમ લાગે મનમાં કે ભાઈ બદલવું તો પડે એમ છે, આમ હાલે નહીં, તો એક વખત આત્મા જગાડીને અમારો હાવણો ધડાધડ દબાવી દેવી આખા ગામને મારી વિનંતી છે. સારા માણસો રાજનીતિમાં આવી શકે એવો માહોલ નથી. જે કોઈ સારો માણસ સહેજ ઉભો થાય તો એને દબાવવાની સૌથી પહેલી કોશિશ તો અમારે વિસાવદરના જુનાગઢ તાલુકાના એક તાલુકા પંચાયતની સીટ ઉપર એક છોકરો ઉભો રાખ્યો છે, બિલખા બાજુ તાલુકા પંચાયતની સીટમાં, લગભગ હશે 25 વર્ષનો જુવાન. એનું ફોર્મ પાછું ખેંચાવા જુનાગઢ જિલ્લાના ભાજપના મેન માણસો એ છોકરાના સસરા ઉપર દબાણ લાવ્યા. કોઈ શરમ જેવી ચીજ હોય કે ન હોય? તમે એ છોકરાના હાહરાને કયા હકથી દબાવો છો? એના સસરાનો ફોન છોકરા પર આવ્યો, કુમાર આ બધું હું જમાઈ કરો છો તમે બેટા, એમ દીકરો કે નહીં? તો ઓલા છોકરાનો મારામાં ફોન આવ્યો કે તમે મારા સસરાને ફોન કરીને સમજાવો કે કાંઈ વાંધો નથી, કેમ કે એ છોકરાના સસરાના એક વ્યક્તિ મિત્ર છે, એ મિત્ર મારાય મિત્ર છે, તમારા બંનેના કોમન ફ્રેન્ડ છે. આ શું રાજનીતિ છે કે તમે પરિવારના સભ્યોને દબાવો, કુટુંબના માણસો ઉપર પ્રેશર ઊભું કરો? અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે રાજકારણનો એટલો ખરાબ પીરિયડ છે કે ગમે એને દબાવી દેવાના, ગમે એને પાડી દેવાના, ગમે એને લલચાવી લેવાના. પણ હું તમને વટ સાથે કહું છું કે 2-5 મારી જેવા જુવાનિયા વધ્યા છે, દુનિયાની કોઈ તાકાતથી ડરે એવા નથી, ખાલી તમારા આશીર્વાદની જરૂર છે. અમારી ઉપર બધોય જુલમ કરી લીધો, પણ ગમે એવા જુલમ સામે ટકીને અમે ઊભા છીએ. તમારા ખીલે કૂદકા મારીએ છીએ, તો ખીલો નીકળી ન જાય એની જવાબદારી અજાબ ગામ સંભાળે એવી મારી તો લાગણી છે. નકર અમારા કૂદકા બંધ થઈ જાય. કંપનીઓ બધી દાદાગીરી કરીને ગમેના થાંભલા નાખી જાય, કોઈ વળતર નહીં પૂછવાનું. આપણા બાપ દાદાનું ખેતર 10 પેઢી હાંચવીને આપણે બેઠા હોય, અને આપણા ખેતરમાં ઉભા થાંભલો નાખીને વૈયા જાય, અને ઈ થાંભલામાંથી પેઢીઓની પેઢીઓ એ કંપની કરોડો રૂપિયા કમાય ને આપણને શું મળે? તો કે સાયો. થાંભલાનો કેવો હોય? ઈ થાંભલામાંથી વર્ષો સુધી પૈસા કમાય, ખેડૂતને કાંઈ મળતું નથી. અને ભાડે પોલીસ લઈ આવીને દાદાગીરી કરીને નાખી જાય છે. ઘણા મુદ્દા તમે મને લખીને આપ્યા છે, પણ હવે હાવણો મારો ભાઈ આમાં બોલે મેળ નથી પડે એમ લખું, બહુ સાફ કરો વહેલી તકે. એટલે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 10:30 થઈ ગયા. આમ તો ગામમાં
9 વાગે એટલે ટાટર પડી જાય અને લગભગ પછી મોડી રાતે જેનો નાઇટ પાળી હાલતી હોય વોટ્સએપમાં એ લોકો જાગતા હોય, બાકી ગામ તો હુઈ જાય. અગત્યનો તો બિઝનેસ ઘણા બધા લોકો રાતપાળીમાં હોય અને એ રાત્રે એને આખી કંપની ચાલુ થાય. એ સિવાય લગભગ આખું ગામ હુઈ જાય. 9 વાગે હુઈ જવાનો ટાઈમ હોય એમ છતાંય 10:30 આખું ગામ અહીંયા જાગે છે. એટલે હું એમ માનું છું કે હુવાના ટાઈમે માણસ એટલું જાગે છે એટલે કઈક નવા જૂની થવાની હોય તો જ જાગતું હોય. નકર હુવાના ટાઈમે હુઈ ન જાય, પણ હુવાના ટાઈમે જાગે છે એટલે આખા ગુજરાતમાં કઈક ક્રાંતિ આવવાની હશે, વિસાવદર વાળી થવાની હશે એવો મને વિશ્વાસ બેઠો છે ને એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આપણા માનનીય નેતા પ્રવીણભાઈ રામે એમનું પ્રવચન ટૂંકાવ્યું છે, હું એમનો આભાર માનું છું કે એમણે થોડોક સમય આપ્યો તો હું 4 વાત કરી શક્યો. આ બધા મંચ ઉપર બિરાજમાન આપણા આગે બધાનું મને નામ નથી આવતું, દરગુજર કરજો, પણ બધાને આશીર્વાદ આપો. તમે બધા અમને આશીર્વાદ આપો, અમે ઘણું સારું કામ કરી શકીશું એવી પ્રાર્થના સાથે આખા અજાબ ગામનો હૃદયપૂર્વક આભાર. સૌને મારા પ્રણામ. ભારત માતા કી જય જવાન. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગ્યું છે તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવવા નમ્ર વિનંતી. મિત્રો, જો તમે આવા જ વિડીયો પસંદ કરતા હોય, આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ પસંદ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને હા મિત્રો, ફેસબુકમાં પણ કિસાન સંદેશ નામનું પેજ બનાવવામાં આવ્યું છે. ત્યાં સંપૂર્ણ પ્રકારના વિડીયો તમને ફ્રીમાં અને દરેક સભાઓ લાઈવ જોવા મળે છે, તો ત્યાં જઈને પણ પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. ધન્યવાદ.